રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 6:30 જેવો ટાઈમ થાય છે. દાયરો બધો થઈ ગયો સવારમાં તૈયાર. જવો એક બમ્પર માથે બેઠો, એક સીટ માથે બેઠો. જાય છે દાયરો બધો 5 મિનિટમાં ભાઈ. ઉનાળાનું કામ હે ઉનાળાનું કામ થોડીક વાર પાણા નવા જવા છે અમારે બધાને. ઘરનો દાયરો બધા ડેલો ખોલ બેન. ભાઈ તારે આ શું હે? આ એને ઘરનો દાયરો બધો જાય છે પાણા વેળો. મન્નતભાઈ અમારે ટ્રેક્ટર રાખે, અમે બધા ટોલીમાં બેઠા. હું તો કોઈથી ટોલી બેહું નહીં, મારે નાખવાનું હોય. આજ પહેલી વાર એટલે ઘણો ટાઈમ થઈ ગયો. નવીન લાગે તમને લાગતું હશે. હે તમને નવીન લાગતું હશે. નવીન તો લાગે તમને નહીં આ બધા જોતા હોય ને. ટોલી તડકા હારા આવે હો. ફોન ઠેકડા મારતો આવે. વિડીયો છે બોલાવવાનું ને કે જોવું પડે નિરાતે. આઈફોન છે કોઈ આટલું અડધો કદાચ ઓલા ફોન સાદા ફોન ઉતારેલો તો તો આમ થાય. ભાઈ એમાં મારી મૂકી ગયો આપમાં આગળ પૂરી જવા છે મારી આવે તો કુકાડે છે ધીરે તડકામાં તો ધીરે કઈ ગમે. પેલું પૂરી તો એ દેખાતું છે ઘર કામ થાય વાર બધા હે હાલો અમારે આજ છે ને જો અહીંયા પાણા વીણવાના હે. અહીંયા પરવાઈ વીણા તો પરવાઈ એક ટેલર વીણા. અહીંયા જાડી બેડ નાખા નથી ભરતી વારમાં એમાં ટીલું લઈને આવ્યું ખબર ભાઈ. તેથી ટીલું વધુ પરવા હવે ઘણું થઈ ગયું જોયું ને વિડીયો છે હો ભાઈ. ટીલું અમારે હે જો આ વડા વડા હે ને એ વીણવાના હે. અહીંયા થોડાકમાં હે આ ખૂણામાં, થોડા ખૂણામાં હે. એમાં એટલામાં હે ને પાછા નવા પણ થોડાક હે પણ અહીં હાથ ફેરો થઈ જાય ને એવા જ રહ્યા હે. ફૂટવાના હતા એ તો ફૂટી ગયા. જે આવો આ હોય ને ફૂટે નહીં, હાથરીડામાં નડે, હાથ ફેરો થઈ જાય ને. હે હા ઉતરવાનું છે તમારે. હાલો 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 ઉતરો ઉતરો ઉતરો. મંડી વીણવા નીંદર આવે. ના જ કરવું પડે ને. અવડા તો એકલા વીણી લે એમ કે તમે લીમડા છાયા બેહો અમે વીણ્યા કામ કરી લે અને એ કે નીંદર આવે લે. હાલો તૈયાર વીણવા અવડા અવડા આપણે વીણવાના હે. એ માં દીકરો બે હમણાં, અમે બાપ દીકરી બે હમણાં વડા વડા ના પાણા વીણમાં બેસ્યો તો પાણા જ છે. બસ ભાઈ એક જ તગારા થાકી ગયા. હે તારે ને બેન ને તગારા વીણીને ભરી દેતા આવો. અમે નાખતા તમે નાખતા આવ્યો તો અમે વીણી દેતા આવ્યો. હાલો હાલે બેન ભાઈ અમે કામના હાટા કરી નાખ્યા. છોકરા કે અમે હારી નાખતા તમે બેઠા હોય એમ કરો. બે માં દીકરો બસ તગારા તો કરે ગા. એમાં દીકરો ભાઈ કયું ના કડાકુટ બેન વાત કરી બેન આપણે જઈ લે હેઠા ગયા બે હતા. એ તો તારે જ મહેનત પડી ભાઈ. આવું છે ભાઈ અમારે.
જાય કે ને પછી તમે પાણા વેણજો નહીં એટલે મજા આવે એવું કામ હોય ને મોકલે તો જ મજા આવે નહીં ભાઈ હાલો ઈચ્છા છે ગાંડું જો તું અમે મેળી હાલો ભાઈ કલાક જેવું થયું હે અને હવે પાણી પીવા જાય બધું બેઠો હવે જો મને તો ઘડીક વાર તક કોખરી ના ઘડીક વાર મસ્તી કરી બધેને તગર નાખતો પછી ધબધબાટી બોલાવી વીણવા ના ઉકલે બાકી તગારું ભરાઈ તગારા બધાને નાખી આવી નાખું જાવ ગમે વીણી નહીં બધા તગારા નાખી તગારા બધાને નાખી અમે એક હાથ પુગાડીને અને પાછો બેનતા અમારી હારો અમે લઈને એવી રીતે બેનતા હારો ખેતી મજા આવે ભણવામાં મજા આવે હજી તો વાંધો નથી ટ્રેક્ટર નો બહુ ટૂંકમાં હાંકવાનો શોખ પણ આમ આટલો નહીં હાલતું અહીંયા ઝટ જાવું ને એવું નહીં નકર પછી ભણવામાં સુરતા નહીં ભણવામાં સુરતા રહે ત્યાં સુધી વાત અમારે વધારે પૂરતા એક હાથમાં જતા ઉનિકોમ પછી ઓછા હે ઈમણા વીણવાની કઈ ખાસ જરૂર હે હાથ પલ્લા સુધી જતા હમણી બધી ભરતી નાની બનાવી હતી હાથમાં મૂકીએ ને લગભગ ટ્રેક્ટર એક આખું ભરાઈ ગયું અને બધા હાવ થાકી ગયા આટલો પાણો પરવા તો બહુ હતા અને આમાં શું ઓલા મશીન આવે મશીન થી વીણાવી લઈને તોય હાલે પણ એવા બધા એ ઝીણો ટૂંકમાં એ તો ભલે જાણો ગમે હોય પણ આપણે આ વડો જ ને ના ભાંગે ને એવો જ આમાં વડો જબરો હોય ને એ અમુક હજી ભાંગી જાય એવો હોય એટલે બધા કઈ વીણવાની ખાસ જરૂર છે જ નહીં ખાલી હાથથી હાથ ફેરો થઈ જાય ને તોય હાલે અને પવન કાલ ને મારે આજે આવ છેકડા છોડી દીધા ધીરે ધીરે વધતો જાય વરસાદ આવતો જાય ઢોકળો હા ચોમાસું નજીક આવે પણ હાર મંડી આવા મંડળ છે આમ લીલું મંડે ખાવા વાદરા મંડે ખાવા એઠું આવી જાય એમ કીયો આવતા હું એઠું આવે બીજી પ્રક્રિયા થતી નજીક આવી જાય આપણી નજીક લાગે હાલો ચા પાણી આવીએ 9 વાગે ના 9 વાગ્યા પછી આગળ નહીં આગળ પાણી પીવા બેઠો તમે ખાલી વાત કરી ટાઈમ જોઈ લેજો તમે આ વિડિયો ચાલુ વિડિયોમાં બધા કેટલી વાર જોઈ લીધું ટાઈમ થાય 8:30 થયા ભાઈ 9 વાગ્યે ને થઈ જાય ભાઈ નાસ્તાની વાટ જોઈએ કે દાદા આવે નાસ્તો લઈ જાવ લઈ ગઈ હું આઈ હો આ તો પેલો થોડી લઈ આવે ખબર જ હોય ને બે ગયા ખબર કઈ તું કઈ લઈ લે નાસ્તો તક ના હવે લઈ જાતો તો જ કેમનો જાતો હા ઉતરો નતો ટ્રેક્ટર પાસે હા માર કે હાલો મેં આગળ તમને કીધું ને ચાની વાત કરી હતી કે 9 વાગે આવી એને બદલે વેલો આવી ગયો જી તમે પાણી પી લે જે આવી ગયા ચા પાણી લઈ ખબર છે કે છોકરા ભૂખા થયા એને હારો નાસ્તો લે અને 9 વાગે આવે તમે હોય ને તો 9 વાગે આવે ચાનો ટાઈમ ધીરે ધીરે ગાડી વહી આવે હા કદાચ સ્કૂટી માં ભેગા વહી આવતા હોય ને તો એને આમ એમ થાય હાલ હવે ધીરે આકે દાદા બહુ આકે છે ને હાલે આજે કઈ બેઠા હા ધીરે આવે આકવામાં અમાર બેન ને કાકરા આ એમ ઠંડો વાહન આકવામાં કંટ્રોલ બહુ બેન ને હું મોસિયાર બહુ કોઈ દી કોઈ પૈડા પૈડા નથી કોઈ હું મોસિયાર મારા હામાં ફૂટ ગયો તો ઈ પાડે બાકી બેન તો હું ક્યાં ગઈ પૈડા તું પૈડો પણ તું તારી આકણી ધીરી છે ને જાન તું પૈડો તો તું નાની માં બે સ્કૂટી માં પૈડા મને પતા હા સ્કૂટી નાની માં પેટ્રોલ એથી નાની માં તો ઉકાલ વડા માં લઈને ગઈ હતી ખબર હે બેન ને માં બે કાલે ને પવન બહુ હતો પેટ્રોલ પવન એટલો હે ને રોડ માં જાવ તો ગાડી ત્રાહી જ હોય યા તો પાડ કોણ ઓહો કેવી મજા આવે વાડી ના માં વાડીએ મજા કેવી આવે તને તો કંટાળો જ આવે તો ભણવામાં ધ્યાન દે કંટાળો આવે તો આવડા પાણા વીણે ભાઈ એ પછી વીણતા હોય એટલે વીણાય ઓ દાયરો આવડો મોકે જો
ભાગ જાન આવી ભાઈ એના કિંમત પેલા ચા પીવો હું વાત છે ચા પીવો જો હે નીંદર આવે વેલો ઉઠે 6 વાગે હવે ઉઠો તો એ જીજી તું બે માં હુઈ રહેવા હું કી જે હું કી આપ ઉઠવા गल करे ना का दो के लिए ऐसे बोल करना के बंद करना के फूल तमन मजा ताश पत्ती ओट तो उठीने मजा हां ये आया रे वो चाहिए हेलो भाग रे चा पानी पी ले छोकरा भाग खाई ये हिंदी है डाला हिंदी की है दादा भाई खाना हिंदी बोलो आप लोग पहले हिंदी में लोग बनाते थे दादा बोलते मस्त आओ माने जो तो ले तेरा मेरा ये बोलो भगवान दो तेरा दो मेरा इन भगवान हो हाला वी पे मन दे बाकी जा जा भगवान दो इम आई दो तेरे बारे रे सारे संतन दे ना वाले हां कहीं नहीं वाले हर कोई भाग बेड़ो भाई हर कोई હાલો અમારે પાણા વીણવાના હતા આમાં વીણા વાથી લીધા હતા ઓલે થોડે ત્યાં આવ્યા પાછા આમ ગયા તો આડે હેડે થોડાક વધારે હતા એ લીધા વચમાં થોડાક ઓછા અહીંયા હાલો ભાઈ આજ ઘર દઈ બહુ બે પડા પાણા વીણી નાખ્યા અને ટ્રેક્ટરે ભરી બપોરે આ ખેતર કરે ને પાણો જેવું આમ ટ્રેક્ટર હચોડ ભરી લીધું થોડાક પાણા હોત તો હાગ થઈ જાય 4-5 ટન પાણા વીણા 4 ટન તો હવે જા ખાઈને બક ગઈ જાય મોટરસાઇકલ બીજા ટ્રેક્ટર થઈને આ પાણા છે ને આપણે આગળ વાયા કે ને ઝરબ આવે હે ચુમા અહીંયા પાણી ભરે રસ્તામાં એટલે રસ્તામાં નાખી દેવાનું આપણે પાણા અહીંયા વીણાઈ ગયા ખેતરે ચોખ્ખું થઈ ગયું ને રસ્તામાં ઉપયોગી આવી જાય એવા હાલો રૂંઢાના હે ને 6 થયા હે અને આજ તો બધા પાણા વીણવા ગયા હતા એટલે થાકી ગયા એટલે હું હોઈ ગઈ હતી મોડી મોડી તનક વાગે સૂતી હતી એટલે 5 વાગે ઉઠી અને અટાણા આવ્યા હે મહેમાન એટલે બધા બેઠા ત્યાં ભાઈ ટીવી જોઈએ ફોનમાં જોઈ એમ ભાઈ બંધ આવ્યો એટલે બાકી બધા બેઠા હે હવે તો કયું ના આવ્યા પણ લોગ લેવાનો ટાઈમ નહોતો મળ્યો કયું ના આવ્યા ખાતા હોય ને 15 દિવસ ખાતા વાળા ના આપે હાલો અમારે અટાણે મહેમાન હતા અને મહેમાન જાજી વાર ખોટી તો ન થયા ચા પાણી પીતા અડધી કલાક બેઠા મોડા 5 વાગે આવ્યા હતા અને પાછા અડધી કલાક બેસી દાયરો કરીને વયા ગયા મહેમાન હતા આપણે રતનાલ કચ્છથી અને જાય છે આમ દ્વારકાજી નહોતા ગયા મોર થઈ ગયા અહીંયા આવવું હે મળવા આવ્યા હતા અને જાય દ્વારકા અમે કહ્યું રોકાઈ જાવ તાણ બહુ કરી પણ નહીં કે રોકાવું નથી અમારે કે બીજા મોર પૂગી ગયા છે અહીંયા દ્વારકા એટલે બધા ભેગા અહીંયા દ્વારકા રાત રોકાવું હોય કે એટલે મોરથી અહીંયા આવ્યા હતા ઘડીક વાર જ જાજી વાર ખોટી ન થયા અમે તો કહ્યું તાણ બહુ કરી પણ પછી એના મોર વયા ગયા એ વાટ જોતા હોય ને એટલે કે અમે થાણા પાછું અહીંયા દ્વારકા જઈને અને પાછી કાલ પૂનમ થાય એટલે દર્શનમાં ટ્રાફિક હતી કે આજ જો દર્શન થઈ જાય ને તો દ્વારકાધીશના દર્શન આજે જ કરી લેવા પાછા વેકેશન આવે છેલ્લા દીહે વેકેશન ખુલ્લું થઈ ત્યાં નિશાળી આવનાર એટલે એમાં ટ્રાફિક થોડીક વધારે છે દ્વારકાધીશ આગળ અને પૂનમે હે
એટલે બધું ભેગું થાય કે જો અટાણે પૂગી જાય ને દર્શન થઈ જાય ને તો કે સવારમાં ટ્રાફિકમાં કદાચ દર્શનને વહેલા મોડું થાય એટલે પછી જાજી વાર ખોટી નહોતા થઈ, ખાલી ચા પાણી પીધા અને ઘડીક બેઠા ને અમને આમંત્રણ દઈ ગયા કચ્છમાં આવો ને ત્યાં આવજો ગયા. આપણે રતનાલથી હતા જાહવાળા, આપણે આમંત્રણ હતા ઘણા હે હમણાં જાહું તો, પણ આમાં જવા અમારે હે ને ગોઠવતા હતા જવાનું. હમણાં આ ડીઝલ પેટ્રોલની જે બાપા મારી હતી ને તેથી એમ હતો વિચાર હતો કે ટૂરમાં નીકળવું હે, પણ ત્યાં જ મોકે ડીઝલ પેટ્રોલ વાળી રામાયણ થાય એટલે આરહ કરી કે નહીં વરી ના જડે તો આપણે રોગે રોગે હેરાન થાય. જાઉં તો અમારી 4 વ્હીલ લઈને ટૂંકમાં ઘર પરિવારને જ તો 2-4 દી જાઉં હતું, પણ એમાં આરહ કરી ગયો પછી કંઈ વરી હેરાન થાય એટલે અમારે ટૂર એમને મુલતવી રહી ગઈ. વિચારતા હતો જોઈએ હવે થોડાક દી હે વેકેશનને, હવે અઠવાડિયું માંડ હે, હવે થાય ખરું ગોઠવાય કે ના ગોઠવાય. બાકી સાચો તો એનો હુકમ થઈ જાય, આપણે દ્વારકા જવું હોય તો દ્વારકાધીશનો હુકમ થાય તો જ આપણે અહીંયા જઈ શકીએ. જવું કરતા હોય ને હુકમ ના થાય એટલે ના જઈ શકે. ગમે એ જગ્યાએ આપણે જવું હોય ને તો અમારે તેમ કે એનો હુકમ હે ને તો જવાય જાય, એટલે અમે એમ વિચાર્યું હુકમ હે ને તો જવાય જાય,